અને મને ગાદીપતિએથી ઉઠાડી મેલી બેટા. તેરીથી મારી વસ્તીને અને મને ખોડિયારને સેટું પડ્યું. આજે મારી વસ્તી વનવનની ભટકે અને તનતનની ભટકે, પણ જો મારે ખોડિયારને આજ મારી વસ્તી એક થઈને પૂછે, એક આતેડું થઈને બેસી જાય મારી સામે, મને ખોડિયારને પૂછે ને અંજોનો રસ્તો કરીને ના દે કરું તો જોડિયા કુંડે. સકલાનો ઘેરો વિખાવા દેતી નહીં. મારી આ લાજ તો તે રાખી છે, એ અકસ્માત માંથી બસાવ્યા છે. માતા હું નો કામ કરે સાહેબ, માતા રીજને તો રાજ કરાવ્યો પણ એને ઓળખવા વાળા નથી સાહેબ. નિમેશભાઈ પૂનમબેન ને અકસ્માતની માલિપાથી એમ કહેવાય જમડા પાસેથી જીવ પાછા લાવ્યા છે, ઈ માં છે. પણ ભાઈ આપણને દુઃખ પડે ને, માણસ દુઃખ પડે ને, આપણે માતા પાસે જાય, માં પાસે જાય, કુળની દેવી પાસે જાય, પણ કોઈ દી પૂછ્યું કે માં તને શું દુઃખ છે? હે માં તને શું દુઃખ છે? કોઈ દી પૂછ્યું આપણે? સાહેબ અમને ઘણા પૂછવા વાળા હોય, તમે કલાકાર કયો છો કે સાહેબ આ માતાને કઈ દુઃખ થાય? માતા રોવે? હા સાહેબ, માણાને દુઃખ થાય ને એને દુઃખ થાય હો. બાવરિયા હા માતા બોલું, જો મારી વસ્તી એક થઈને બેસી જાય અને મને ખોડિયારને પૂછાય, જો અત્યારની વાર રાજા કરીને ના ફેરવું તો મને ખોડિયારના રામ નામ ના કરે. વાહ વાહ મારી વાહ. એ ભાઈ જગતની અંદર કાઈ છે નહીં હો ભાઈ. મને ઈચ્છા થઈ બોલજો. સાહેબ અત્યારે સમય છે, કારણ કે આવો સમય વારંવાર નહીં મળે હો. હા ખાટલાની માલપા પડ્યો હોય, જીવને જમને વાદ હાલતો હોય ને, પણ માનું નામ મોઢાની માલપાથી નો મેલાય સાહેબ. હા પગમાં પડો સાહેબ અને માફી માંગો કે માં અમે ભૂલી ગયા. એકવાર મોઢેથી માં તો બોલો, એકવાર માં તો બોલો. સુખી થવું હોય તો જગતમાં તમારા પેટના જો દુઃખ નો મટી જાય ને તો માતા ખોડિયાર નો કહેવાય. એકવાર એની ફરિયાદ તો સાહેબ બધા બોલશે, પણ આપણે હોતા બધા બે આદુસા કરી અને બધા માં બોલો, બધા મારી યારે માં બોલજો. એ ભાઈ માય ઘડી મૂકી દો ભાઈ, ઓ બધા માં બોલજો મારી યારે. એ તને નો ઓળખ્યા, તને નો ઓળખ્યા.
મને ગરીબ મસલાની હામું તો ને આજ હું ખોડિયાર માતા બોલું હો. આજ મારા ભાઈનો પ્રસંગ પતી જવા દો અને જો મારી વસ્તી એક થઈને બેસી જાય અને મને ખોડિયારને પૂછન જો રસ્તો ના દેખાડું ને હતા ને એવા રાજા થઈને ના ફેરું તો મને ખોડિયાર વાહ વાહ માં વાહ 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 માં વાહ નદીવાની જાનનાની ભાગનાજી નદીવાની જાનનાની ભાગનાજી એ મળે એ દુનિયાની માલપા મળે વાંજિયા મેણાની ભાંગારી તું સો સુમલદેવ પરમાર ને એમ કહેવાય કે દીકરું આપ્યો તો મળે જેથી હુમલદેવ પરમાર ને જેથી દીકરું આપ્યો તો ને મારી ખોડિયારે આપ્યો તો જુનાગઢ નું રાજ એમ કે વાંચ્યું જાતું હતું તેથી સુમલદેવ પરમાર ને વસન આપ્યું હતું કે જા 9 મહિને નામાધારી દીકરો નો દઉં ને તો ખોડિયાર લઈ જા એમ મારી જગતની માલપા કદાચ ઓશિયાળો બનીને તારી જગ્યામાં મારી ખોડિયાલ પાસે કોઈ વાંજિયા આવે અને મને ખોડિયાલે હાથ કરે કદાચ સમજો દીકરાનો ખજાનો નો ખોલી દઉં ને એ તો મને ખોડિયાલે મને ખોટા બોલી કહેજો ફરી એકવાર મિત્રો બધાય બે હાથ ઊંચા કરો મારી યાર માં બોલજો બધા એ કદાચ કોઈ વીર વિદા અને કદાચ કોઈ વાંધો આવે બેટા જેથી સુમલદેવ પરમારે એમ કહેવાય શેડો નાખ્યો તેથી વાંધો આવ્યો તો લાગ માંડવા મારી માં ખોડિયાલું પાયખું લેવા વાંધાએ એમ કહેવાય સ્ત્રીનું પાત્ર લીધું કે આજ મારી ખોડિયાલનું મારે પગ જોવું છે ખોડિયાલ કેવી ખાસી છે એક બાજુ સુમલદેવ પરમારે એમ કહેવાય જ્યાં શેડો પાથરો વાંધાએ એમ કહેવાય સ્ત્રીનું રૂપ લઈ શેડો પાથરો કે માં મારી ખોડિયાલ હું પણ વાંજણી છે હે ટૂંકમાં વાત કરું સાહેબ તેથી એમ કહેવાય અહીંથી સાહેબ ને ઘા કર્યા દાણાના અને શેડાની માઇલ પર પીડ્યા કે જા 9 મહિનાનો સમય થાય તારા કોખે જા દીકરો આવશે દીકરો આવે તો માન ખોડિયાલે દીધો પણ જેથી તને પીડા ઉપડે ને તેથી મને ખોડિયાલે હાથ કરજે તેથી આપે એમ કહેવાય એ દીકરાનો જન્મ કરવા હું ખોડિયાલ આવીશ પણ કદાચ મને ખોડિયાલને આજ માનો અને કદાચ કોઈ મેલામાં મેલું કામણ હોય મને ખોડિયાલને બતાવો અને બેટા જો પાણી કરીને નો પી જાવ ને તેથી બાપ મારા ઝુંઝવડિયા કોલની માલપા મારી ખોડિયાલના નામ લો સાડિયો ભાગ્યો અરે મારી સંડમુંડ ને સહારનારી મારી ચોટીલા ડુંગરની દેવી માં ચોટીલા ડુંગરની દેવી સાઉન્ડ જોતો ભલે માં ઊંચા કોટડાની દેવી સાઉન્ડ જોતો ભલે કાળિયા ભીલની દેવી સાઉન્ડ જોતો ભલે મારી બે મુખવાળી સાઉન્ડ જેથી કાળિયા ભીલને વસન આપ્યું કે કાળિયા ભીલ તને
તને પછેડી આપું બેટા દરિયાની માઇલમાં પછેડી નાય કે જો પવનના વેગે નો તારું તો મને સાઉન્ડ ને મને ખોટ પડી જાય પણ ભાઈ માણસ થઈને આપણે ધર્મને આપણે માને નથી ઓળખતા કાળિયા ભીલને મનની માઇલમાં અહંકાર જાગ્યો ઈચ્છા જાગી કે માં પડદે વાતું તું તે બહુ કરી મારી માં સામું મને કાળિયા ભીલને મને સન્મુખ દર્શન દેને તો હું કાળિયો ભીલ તારા દર્શન કરું કાળિયો ભીલ માં સાઉન્ડ ને કહેશે પણ મારી માં સાઉન્ડ ના પાડે છે કાળિયા ભીલ રવા દે તું નહીં ઓલા મને દીકરા મને સાઉન્ડ ને તું નહીં ઓલા છોટી લલી દીવી સાઉન્ડ કેવા નહીં ઓળખ મારા દીકરા રેવા દે માની જા અને પડદે વાતો કરું છું ને બરોબર છે પણ માં એક દીકરાને મનવે છે પણ દીદી દીકરો માનતો નથી પણ દીદી મારી ચોટીલાની દેવી સાઉન્ડે શું કીધું ભાઈ એ હવે માની જા ને માની જા અરે કાળિયા માની જા એ વાત મારી માની જા ચોટીલાની જેવી સાઉન્ડ હા અમારી ચોટીલાની જેવી સાઉન્ડ હા હવે માની જા એ કાળિયા માની જા એ વાત મારી માની જા એ આવે મારી સાઉન્ડ આવ્યો હવે મારી સાઉન્ડ આવ્યો સાઉન્ડ મને ટકોરો મારે અને આજ કદાચ સંજો આ જગ્યાની માઇલમાં હું સાઉન્ડ કદાચ સંજો ખમામાં ખોટ પડવા દઉં ને તેથી તો મને ચોટીલાની દેવી મને વડી દેવી સાઉન્ડ મને ખોટ પડી દેવો સાઉન્ડ મને ખોટ પડી દેવો મને મોશિયાળો એ તને મોશિયાળો તને ટમોનો તલમો લાગે તને મોશિયાળો તને ટમોનો વહો લાગે મારી માએ સાઉન્ડ સોનમુડનો સહાર ભાંગનરી
માં ખોડિયાર તને મનાવું ખોડિયાર તને મનાવું ધરામાં ધુબક્યું ખોડિયાર તેજી મુમડિયા સારણની કેવાણી સારણની કેવાણી જેથી હાથે મળી જેથી હામટ્યું હા મારી માં જોગણે વાહ વાહ માં વાહ મારી માં જાહેર જગમાં તું જોગણી મારી માં જોગણી લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ જહરભાઈ આવે આવે મારી દિલ દુખી આવી દેવી મારી માં જોગણી આવે 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 આજ નાગદાદાના સાનિધ્યમાં મને ચામુંડને આમંત્રણ આપ્યું એ આમંત્રણનું માન રાખીને હું ચામુંડ આવી પણ ભેગી મારી ચામુંડ ખોડિયાલ જોગણી અને ચૂડેલે આવ્યો તો ભાઈ ખમણ મજા નિમેશ તારી વસ્તીને એક માળાના મણકા થઈ જશે ને તો એમનો જે સમય હતો ને જે એવો સમય પાછો લાવતા ફરું ને તો મને દેવીને તાજમ ના કરતો હોય ચોકડીના ચાપે બેહવાની છૂટેલું એ મેં ઘણાનું સારું કર્યું હોય અને બધાનું સારું કરતી આવું પણ બસ આ ખોડિયાલ અને આ ડોહલી એના કીધા કરશો અને એક મોતીના માળકા થઈ જશો ને તો તમારા ઊંધા નાખેલા જો હવરા ના પડે ને તો મને દેવીને તાજમ ના કરતો હોય મારી જાબાની બેહનારી સુડેલ માતા જાતે બેહી જદી લખો બુ કરતી મારી માં સુડેલ
મારી સિંહોરના એ ટોડે જ બેઠી મારી માં સિંહોરી કહેવાય. જેની સિંહોરના ડુંગરા વાળી મારી માં સિંહોરને યાદ કરો. આવે મારી માં સિંહોરી આવે. સિંહોરના ડુંગરા માથે બેઠી બેઠી મારી માં સિંહોરી જેની નજર કરે અલ્યા કોઈ મને દુખ્યું બતાવો મને શું છે અને મને સિંહોરીને દુખ્યું બતાવવાના દુઃખની માઇલ બાજુ અલ્યા ભાગ ન પાડી દઉં ને એ તેથી મને સિંહોરીને મને ખોટ પડી જાય હો. કમન મજા ભાઈ આજ ગોગા એ મારા મહારાજનું આજ આવો આદર્યો એ નિમેશ હવા વાપર્યો હે દોઢ કરીને જો લાલુ સરદારને વિશ્વાસ રાખજે ભાઈ વગાડો ભાઈ. તું એક કણ વાય પર મરણ મિશિયા શહદન કણ તને આપું નહીં. દીદી મને સિંહોરી આમાં હા બોલ બોલ મળી નિમેશ મેરી માતા ભાઈ હા હા મારી લોઢા દાંત વાળી મારી બુટિયા મોકડા વાળી નિમેશ એક દાડો સમય ના લાવો સમય ને વેળા જોગળ્યું બને નિમેશ વિશ્વાસ રાખે હે ને નિમેશ એવો વિશ્વાસ રાખજે જો ફીરી ના બનાવો તો મેળની માતા બુટિયો દે મારા જીવણિયા બુટિયો દે. ભૂરિયા નાગ અરે મારા ગોગા મહારાજ એ તમારું સાનિધ્ય હોય અને મારા ગોગા મહારાજને યાદ કરો અને કદાચ જો ટપોરે ટપોરે જવાબ ન આપું ને તો આ ધરતી માથે ગોગા મહારાજ એ આજ કેવડા માથે આજ બેઠો નો કેવાવો.
ખેતર વસૈયા પાતાની ખીજડી ખીજડી એની અવળી હવળી ને ડાળે ડાળે બધાવું જો નહીં ચકા એમાં હિજ કે મારો ખેતલીઓ નાને રૂબા એ તો મેં લડતા લડતા આવો ખેતલિયા ધણી આવો ગોગો હે ભાઈ હે દર્દીનો ધણી આવો ભાઈ હે હે રામ 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 હે મારો રામ હે પ્રભુ હે પંચમુખી ગોગો આવ્યો ભાઈ હે ગોગા હે રામ હે રામ હે રામ હે રામ હે બેટા હે રામ મનના મણકા થઈને જાજો ભાઈ હે રામ બોલા ભૂલી ગયા ને ભાઈ તમારા ઓટલે જોઈ વિચારીને ચડજો ભાઈ હે રામ નિમેશ જીના મોઢા ઉપર રાખે તને ખબર પડી ગઈ ને ભાઈ રામ હે રામ હે રામ ભગવાનના દ્વાર સુધી જય ના કરો હે રામ હે રામ હે રામ બરુ રામ હે રામ બરુ હે રામ મનમાં વિશ્વાસ રાખીને બેજે બેટા હે રામ હે રામ હે રામ હે રામ માણનો આવડતો નહીં બેટા હે રામ 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 બરુ બરુ મારો હે રામ હે રામ હે રામ હે રામ હે રામ મજા ભાઈ મારી માં સાંભળતો ન મનાવું સોડાજી માસ ને કોઈ દી એના દીકરાની મરી નો વાસો માં તો માં છે બેટા મેં આપે મેં ચોટીલાની દેવી સાઉન્ડ તારું બાવડું જ આવ્યું છે હો અને પારકા પાદરની માલમાં વિયો જા કદાચ તારી હામી કોઈ કુડી આંગળી સીધે અને તેની મને ચોટીલાની દેવી મને સાઉન્ડ મને હાથ કરી બેટા અને આંગળી સીધે કદાચ બેટા જો આંગળી સીધે પોસાનો વેરો નો લઈ આવું હોય શાપ નો લઈ આવું તો મને સાઉન્ડ ને મને ખોડ પડી જાય અમારા સોંઢા આજ મારા કેટીના વખતનું દેરું બોલે ભાઈ હવે મતેના દાટિયાઓની પાવાની દેવી બોલે ભાઈ એ મારી સાપા નગરના શોકની
મારા ઘૂમતા રમતા તારો ને મારી શિકોતરમાં અહીંયા છે જામનગર થી બતાવી રહેશે ભાઈ અમારે એક આમંત્રણ થકી નિમેશભાઈ ના આમંત્રણ થકી શાળા ભાઈ અમારે નિમેશભાઈ ના શાળા છે અને એમના ખોળિયા રમવા એવા વાલા ગયા ઝાડવા સંતના ઝાડવા એમના કાકા રમવા આવે છે કે બેટા મને હાથ કર અને કદાચ જો તારે ખોળી આપે નો રમવા આવું ને મારા ભત્રીજા તો દુનિયાની માઇલમાં મારા નામનો સાડીઓ બાંધજે બેટા ઓ અરે રે મારા સંતના ઝાડવા छोटी ने सड़ी समर साड़ों ने जोया ही दे हलान तारी कंगूरोनी भोमका अरे रे ये तो देह को कौन सा દીકરીઓની ધૂન એનો પોકાર કોણ હાંભળા મરી આ મારા ભાઈ મનસુખ મારા ભાઈ મુકેશ પધારો પધારો મારા ભાઈ મનસુખ મારા ભાઈ મુકેશ મનસુખ મારા ભાઈ મુકેશ
એ તલવારીના તોરણે રમે દાદા મનુષ્ય શિયાળ. મનસુભાઈ હુરાપુરા, અમારા મનસુભાઈ હુરાપુરા. જય હો, જય હો, જય હો. ઈ બોલાવો મારા ભાઈ મુકેશ હશે બોલાવો. બોલો કોણ ના પડે બિહાર. ભલે 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 મારા ભાઈ ધારા કરે વાળી ના ધોળી ધારા કરે વાળી ના ધોળી. બેહાડી દે અમે આજનો ને આવ્યો તે તું કહું કે ખાલી વિશ્વાસ રાખીને બેસી જાય આમ. વચ્ચે બીજું હે ને બાકી તો
દીધું તું એને પૂછ મોકલાઈ દીધું તું પૂછ ખજવીને ક્યાં ખોટ પડી મારા ભાઈ મુકેશ પાંચ હાથ બોલને મારા ભાઈ મુકેશ બોલને ગરીબડાને છેતર તો નહીં મારા ભાઈ મુકેશ
10 12 8 10 જીવના ભાજા કીધું ને તને નથી વિશ્વાસ એના ઉપર નથી નથી પાકું ને વિશ્વાસ તમે જગાડો. ત્રણ મહિના મારા યાદ રાખજે સારું ભલું થાય ને એટલે પગે લાગી જાય કહેજે 3 મહિના પછી બે કાકાને યાદ રાખજે માતાજીને પહેલા પછી કાકાને દીવો કરશ ને ચાલુ રાખજે દીવો બે કાકાનું નામ લઈને કરજે બે કાકાનું નામ લઈને કરવાનું દીવો ચાલુ કરી દેજો આ બે માણાએ શું કીધું માને કે હે માં ભગવતી એ મારી માં મેલડી માં તે તો અમારી ગઈ વેળા વાળી દીધી હો અને માં મેલડીએ તો ખરેખર બાપ એટલી દયા કરી છે અમારે નિમેશભાઈ અને પૂનમબેન માથે શું કીધું અરે માતા મેલડી કેવી તારી માયા એક ગાડી વહી ગઈ હતી અને એમ કહેવાય તેથી પડતો સમય આવી ગયો હતો નિમેશભાઈ તેથી માં મેલડીને એટલું જ કીધું હતું આરે માતા મેલડી કેવી તારી માયા એ માગી મેજુ પડી બંધાય વાતે પાયા આજ કર્યો મેં હાદત મેં કરી ગયા તેથી બેન પૂનમ બેન એમ કે છે હે માં મેલડી આજ જેમ મારી રાતની રેડી મારી ગરીબીની ફરિયાદ મારા આહુડા લૂસવા મારી મેરડી આવી હો તેથી બે મણા ઊભા એમ કહેવાય રસોડાની માલપા મારી માં મેલડીના દીવા હામું નજર કરી અને બે માણસ શું કહે છે નિમેશભાઈ જેવા લખે તું લેખ મેલડી લખજે તારા હાથે બે મણા દીવા હામો હાથ જોડી ત્રીજું માથું નમાવી વંદન કરે છે અને માને કહે છે કે હે માં મેલડી આજ જેવા લખે તું લેખ મેલડી લખજે તારા હાથે જેવા લખે તું લેખ મેલડી લખજે તારા હાથે મેં તો સોડી દીધું મારી જીવન તારી માથે હા નિમેશભાઈ આવો ઘડીક રમવા આવો બધા લેતા આવો ઘડીક આવો ઘડીક બધા આવો જેવા લખે તું લેખ જેવા લખે તું લેખ જેવા લખે તું જેવા લખે તું લેખ મેલડી લખજે તારા હાથે આજ મેં તો છોડી દીધું મારી જીવન તારી માથે મેં તો છોડી દીધું મારી જીવન તારી માથે એ જય જય મેલડી માં જય જય મેલડી માં
સ્વાદી સાઉન્ડ રાજકોટ, સ્વાદી સાઉન્ડ રાજકોટ. સાહેબી દીવા સામે નજર કરી અને બે માણા ઉભા રહ્યા રસોડાની અંદર અને દીવાની માઇલ પર માએ પ્રગટ પરચો કર્યો અને ગેબી અવાજથી મારી મેરડી બોલ્યો કે મારી પૂનમ દીકરી હા મારા નિમેશિયા નિમેશભાઈ એમ કહેવાય એનો ધંધો છે વકીલ છે પણ કદાચ કોઈ કોર્ટ કચેરી કોઈ એમ કહેવાય દુનિયાની માઇલમાં કદાચ જજ સામે ઉભો રહે અને રવિવારે કોર્ટ બંધ હોય ને પણ રવિવારે મારી મેલડીની કોર્ટ ખુલ્લી હોય મારા નિમેશો અને કદાચ મારી મેલડી પાસે અરજી મેલ અને કદાચ જો મારી મેલડી અરજી લઈ અને કદાચ કોર્ટની માઇલમાં જો આપે જજ ન બની જાવ ને તો મને મેલડીને મને ખોજ પડી જાય મેલડીને મને ખોજ પડી જાય એલીની નગર માલની મનરાયમાં એ જીના મોર બોલ મારી મેલડી ના રાજમાં લીલી નગર માલની મનરાયમાં મેલડી ના રાજમાં એ માંડવાના એ મનાવું રમણા રથ નો પ્યારે મનાવું રમણા રથ નો પ્યારે રમણા રમજો રે ભાઈ નિમિષ ના વારે આવ્યા રે બેન પૂનમ ના વારે આવ્યા રે રમણા રમજો રે
મહેશભાઈ માં કુળની દેવી ખોડિયાર અને માં ખોડિયારને કહેતા હોય આપણે શું કહેતા હોય કે હે માં એ ધજા બાવા નગજની ફરકે એ જોઈ મારું મનડું હરખે આજ મારી તારા મંદિરિયામાં બોલે જીરા મોત હાર મારી ખોડિયારમાં હાર મારી ડોહરીમાં આપો બાપો માડી તારા મંદિરિયામાં બોલે જીણા મોત આરે મારી મેલડીમાં આરે મારી ખોડિયારમાં અને તેથી શું કહેતા હતા એમને વાટડી જોડાવીમાં મને લઈ જા લઈ જા લઈ જા એ મને લઈ જા લઈ જા લઈ જા તારા મોઢડાની મોર તારા મોઢડાની મોર માતાજી મારા માતાજી મારા માતાજી મારા હૈયા કે રોહાર માતાજી મારા રૂપિયા કે રોહાર માતાજી મારા હૈયા
હે મને વાતડી જોનાઈ તેથી અમારે પૂનમબેન એમ કહેતા હતા કે હાય માં ભગવતી હાય મારા બાપની દેવી મેલડી એક દીવાની દિવે એક દીવાની દિવે એક કરતી અમારા રે એ માયાને મૂડી મારું ધારને જમનાર આઈ ખાનો યાધાર મારો સોરાળા કપટી વખત વેલી આવદે એક કરતી એક કરતી એક કરતી પ્રેમથી બોલો ખોડિયાર માતને ડોહલી માતને મેલડી માતને ગોગાજી મહારાજ